સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની સતત ચોથા દિવસે બેઠક તો ગઈકાલે અને આજે ભાજપે જાહેર કરી વિવિધ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના ઉમેદવારોની યાદી. બાકીના ઉમેદવારોના નામ આજે જાહેર થવાની શક્યતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે અંતિમ દિવસ. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વિવિધ મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના ઉમેદવારો જાહેર કર્યા, તો કોંગ્રેસે બોટાદ જિલ્લા પંચાયત માટે ઉમેદવારોની યાદી કરી જાહેર. ડ્રગ્સ માફિયાઓ ફરતે ગુજરાત પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મજબૂત ગાળ્યો બનાવ્યો. ગુજરાત પોલીસે ડ્રગ્સના કેસોની તપાસ મજબૂત કરવા લોન્ચ કર્યું એઆઈ આધારિત ટૂલ. ભારતમાં આ પ્રથમ પ્રકારનું એઆઈ આધારિત ટૂલ જેનો ઉપયોગ કરશે ગુજરાત પોલીસ. પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહે જાહેર કર્યો સંકલ્પ પત્ર. ભાજપે ઘોષણા પત્રને ભરોસાપત્ર આપ્યું નામ. મહિલાઓ, ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર અપાયું વિશેષ ધ્યાન. તો બીજેપી, ટીએમસી અને કોંગ્રેસ સહિત વિવિધ પાર્ટીઓના ચૂંટણી પ્રચાર પૂરજોશમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કરી હરિવંશ નારાયણ સિંહની રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક. તો નીતિશ કુમારે લીધા રાજ્યસભાના સભ્યપદના શપથ. હવે બિહારના નવા મુખ્યમંત્રીના નામ પર આજે દિલ્હીમાં ચાલશે ચર્ચાઓનો દોર. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના નિવેદન ઉપર ભડક્યા ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ. કહ્યું, ઇઝરાયેલના વિનાશની વાત સહન નહીં કરીએ. શાંતિ વાર્તા ઉપર ભારતમાં ઇઝરાયેલના રાજદૂતે કહ્યું, બિલકુલ વિશ્વાસપાત્ર નથી પાકિસ્તાન. હોર્મુઝ સ્ટ્રેટમાંથી ટેક્સ વસૂલવા અંગે ટ્રમ્પે આપી ઈરાનને ચેતવણી. કહ્યું, આ એ સમજૂતી નથી જે અમે કરી છે. જહાજો પાસેથી ટેક્સ વસૂલવાનું કરો બંધ. તો કાલથી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તા થશે શરૂ. તો લેબનાન અને ઇઝરાયલ વચ્ચે પણ થશે સીધી વાતચીત. મિડલ ઇસ્ટમાં યુદ્ધ વિરામ વચ્ચે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 750 પોઈન્ટના વધારા સાથે 77,400ની સપાટીને પાર. નિફ્ટીમાં પણ 230 પોઈન્ટનો વધારો. તો સોના અને ચાંદીના ભાવમાં ક્રમશઃ 1170 અને 2,480 રૂપિયાનો ઘટાડો. આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે રહો તૈયાર. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો થશે વધારો. અનેક વિસ્તારોમાં તાપમાન થશે 40 ડિગ્રીને પાર. તો ગઈકાલે ભુજ અને ડીસા તેમજ રાજકોટમાં 37 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન. અને આઈપીએલની ગત મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 3 વિકેટથી હરાવ્યું. રોમાંચક મેચમાં છેલ્લા બોલ ઉપર મુકુલ ચૌધરીએ લખનઉને અપાવી જીત. તો આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ગુવાહાટીમાં થશે ટક્કર.